ऊंचा અને હું છું આજની આપણી હોસ્ટ। આજની તારીખ છે 6 ઓગસ્ટ 2021। 9 ઓગસ્ટને ક્રાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો આજે આપણે સૌ સાથે મળીને ક્રાંતિ દિવસની ઉજવણી કરીએ। ભારત દેશના લોકો પર બ્રિટિશ ગવર્મેન્ટે ઘણા વર્ષો સુધી શાસન કર્યું, માટે ભારત દેશને બચાવવા માટે આપણા ક્રાંતિવીરોએ આ લડત હાથમાં ધરી અને પોતાના જીવને જોખમમાં નાખ્યો। માટે તેમને યાદ કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે 9 ઓગસ્ટના રોજ ક્રાંતિ દિન તરીકે ઉજવવામાં આવે છે। તો આવો આ શુભ દિવસની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ। जन्मभूमि भारत, हे कर्मभूमि भारत, हे जन्मभूमि भारत, हे कर्मभूमि भारत, हे वंदनीय भारत, अभिनंदनीय भारत। जीवन सुमन चढ़ाकर आराधना करेंगे तेरी जन्म भर हम वंदना करेंगे, हम अर्चना करेंगे।
કરવા માટે જે ક્રાંતિવીરને ફાંસી આપવામાં આવી હતી તેવા ક્રાંતિવીરનું નામ છે ખુદીરામ બોઝ અને તેની વધુ માહિતી આપવા માટે આવી રહી છે હિના. ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ હિના છે. આજે હું તમને ક્રાંતિ દિવસ નિમિત્તે આપણા આઝાદીના સૌથી નાના શહીદ ખુદીરામ બોઝની વાત કરીશ. ખુદીરામ બોઝનો જન્મ 3 ડિસેમ્બર 1889ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેઓ નાનપણથી જ આઝાદીના શોખીન હતા. તેઓના માતા પિતા તેઓ નાના હતા ત્યારે જ અવસાન પામ્યા હતા, તેથી તેમની મોટી બહેન નિવેદિતાએ તેમનો ઉછેર કર્યો હતો. તેઓ જે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યાં અરવિંદ ઘોષ અવારનવાર આવતા હતા. અરવિંદ ઘોષ એ એક આધ્યાત્મિક ગુરુ, સમાજસેવક તેમજ કવિ હતા. તેઓ અરવિંદ ઘોષની ક્રાંતિની વાતો અવારનવાર સાંભળતા હતા. જ્યારે તેઓ કિશોર અવસ્થામાં આવ્યા ત્યારે તેઓ અનુશીલન સમિતિમાં જોડાયા. અનુશીલન સમિતિમાં જોડાતા તેઓ વિરેન્દ્ર કુમાર ઘોષને મળ્યા. 1905ના રોજ બંગાળના ભાગલા પડ્યા ત્યારે લોકો રસ્તા પર વિરોધ કરવા માટે ઉતરી આવ્યા. ત્યારે કિંગ્સ કોર્ટ દ્વારા લોકોને આકરી સજા આપવામાં આવી અને પરિણામે કિંગ્સ કોર્ટ એ મુઝફ્ફરનગરના સત્ર ન્યાયાધીશ તરીકે નિમણૂક પામ્યા. 1908ના રોજ અનુશીલન સમિતિની ગુપ્ત બેઠક યોજવામાં આવી, જેમાં કિંગ્સ કોર્ટની હત્યા માટે ખુદીરામ બોઝના સાથી તરીકે પ્રફુલ્લ ચાકરીની પસંદગી કરવામાં આવી. મોડી રાત્રે 8:30 વાગે જ્યારે કિંગ્સફોર્ડ તેમના પત્ની અને પુત્રી ગાડી દ્વારા પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે પ્રફુલ્લ ચાકરી અને ખુદીરામ બોઝ દ્વારા તેમની ગાડી પર બોમ્બ ફેંકવામાં આવ્યો. વિસ્ફોટ થયો, જેમાં ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકરી અને કિંગ્સફોર્ડ બચી ગયા, પરંતુ કિંગ્સફોર્ડની પુત્રી અને તેમની પત્નીનું મૃત્યુ થયું. આ કૃત્ય બદલ કિંગ્સફોર્ડ દ્વારા પ્રફુલ્લ ચાકરી અને ખુદીરામ બોઝને ફાંસીની સજા આપવામાં આવી. 11 ઓગસ્ટ 1908ના રોજ ખુદીરામ બોઝને ફાંસીની સજા આપવામાં આવી ત્યારે તેઓ માત્ર 18 વર્ષના હતા. આવા વીર સપૂતને મારા કોટી કોટી નમન. ખૂબ જ સરસ હિના. હવે જે વિદ્યાર્થીની આવી રહી છે તે પોતાના હાથે અનેક ક્રાંતિકારીઓના સ્કેચ બનાવે છે, તો ચાલો આપણે સૌ સાથે મળીને તેમને નિહાળીએ. નમસ્કાર, હું વૃંદા સમાજકાર્ય વિભાગની વિદ્યાર્થીની. મને આર્ટ અને ક્રાફ્ટનો ખૂબ જ શોખ છે. આજે આ ક્રાંતિ દિવસે હું એક મહિલા ક્રાંતિકારી એવા કસ્તુરબા ગાંધીનું ચિત્ર રજૂ કરવા જઈ રહી છું. આ સાથે હું મારી સ્કેચબુક ઘણા બધા નેતાઓના ફોટા પણ તમારી સાથે શેર કરીશ. ધન્યવાદ. ખૂબ જ સરસ વૃંદા. અહિંસાના પૂજારી એવા આપણા ગાંધીજીને કોણ નથી જાણતું? તો તેના વિશે વધુ માહિતી આપવા માટે આવી રહી છે ધારા. दिलों में तूफानों की डोली और नशों में इंकलाब, होश दुश्मनों के उड़ानेंगे हमें रोकना ना आज. નમસ્તે, મારું નામ ધારા મોરચરિયા. હું TYPSWમાં અભ્યાસ કરું છું. 8 ઓગસ્ટ એટલે ક્રાંતિ દિવસ. ક્રાંતિ દિવસ એટલે કે આપણા ભારતના મહાન ક્રાંતિવીરો કે જેમણે ભારત દેશને આઝાદ કરવા માટે પોતાનું યોગ્ય બલિદાન આપ્યું. આ બલિદાનમાં આપણા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુખદેવજી, ભગતસિંહ અને જવાહરલાલ નહેરુ જેવા મહાન ક્રાંતિવીરનો સમાવેશ થાય છે. જેમાંથી આજે હું તમને આપણા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે થોડીક માહિતી આપીશ.
મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો, જેમની માતાનું નામ પુતળીબાઈ હતું. ગાંધીજી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા શરૂ કરાયેલ ભારત છોડો આંદોલનને યાદ કરવા માટે ઓગસ્ટમાં ક્રાંતિ દિવસ મનાવવામાં આવે છે. જેમાંથી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગાંધીજીએ વિચાર્યું કે આપણે બ્રિટિશરોનું સમર્થન કરીશું, જેથી કરીને તેઓ ભારત દેશને આઝાદ કરી દેશે. પરંતુ ભારત સરકારની આ નીતિ છે એ બ્રિટિશ સરકારને પસંદ ન આવી છે. તેઓએ આ ઠરાવનો ઇનકાર કરી દીધો, પરંતુ ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ કરવાનું વિચાર્યું. 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈમાં આવેલ ગોવાળિયા ટેંક ખાતે હિન્દુ મહાસમિતિ ભરવામાં આવી, જેમાં ભારત છોડો આંદોલનનો ઠરાવ પસાર કરવામાં આવેલો. ભારત છોડો આંદોલન એક ચળવળ હતી, જેમાં ગાંધીજીએ આપેલું ભાષણ મુખ્ય હતું. તેઓએ જણાવેલું કે ભારત દેશને આઝાદ કરવા માટે કાં લડાઈ કરો અથવા તો મરો, જેમાં કરો યા મરોનું સૂત્ર મુખ્ય હતું. ગાંધીજીએ આ ચળવળને એક અહિંસક રૂપે ચલાવવાનું નક્કી કર્યું, પરંતુ ભારતીય દેશવાસીઓને ભારતને આઝાદ કરવા માટે એટલા ઉગ્ર બન્યા હતા કે તેઓએ ઠેર ઠેર બોમ્બ વિસ્ફોટ કર્યા, સરકારી ઇમારતોને સળગાવી દીધી, વાહન અને વ્યવહાર સંચાર અને પરિવહન જેવી વ્યવસ્થા પણ ઠપ કરી દીધી અને વીજળીના તાર પણ કાપી નાખ્યા. આ બધું થવાના કારણે બ્રિટિશ સરકારે ભારતીય નેતાઓની ધરપકડ કરી, જેમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુની પણ ધરપકડ કરવામાં આવી, જેથી કરીને ભારતીય દેશવાસીઓ વધારે ઉગ્ર બન્યા અને તેઓએ હડતાળ પાડી અને આપણા ભારતીય નેતાઓને જેઓએ જેલમાં કેદ કર્યા હતા તેઓને કેદમાંથી છોડીને ત્યાં સ્વતંત્ર સ્વરાજ સ્થાપ્યું. આથી કહી શકાય કે 1942માં થયેલ ભારત છોડો આંદોલનને એક ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જય હિન્દ, જય ભારત, નમસ્તે. ખૂબ જ સરસ ધારા. તો હવે આપણે પોઈન્ટ ટુ સોચો માટે બોલાવીએ ભક્તિને. नमस्ते, मैं भक्ति पड़िया। मैं आपको एक किस्सा सुनाना चाह रही हूँ। वो किस्सा है एक डाकिया का। वो डाकिया घर घर जाकर डाक डालता था। तो एक बड़ा सिटी था, उसमें गया तो उसने वहाँ पे आजू बाजू सब देखा। तो लोग क्या कर रहे हैं, जहाँ भी कुछ खा रहे हैं और जैसे तैसे कचरा डाल रहे हैं। एक आंटी है जो फ्लैट में रहती है और वहाँ से भी कचरे की थैली सीधे नीचे ग्राउंड पर डाल रही है। और एक दूसरी बाजू ये देखते हैं कि एक सफाई कामदार है, वो झाड़ू लेकर पूरे मोहल्ला का साफ कर रहा है और पीछे से सब लोग कचरा डाल रहे हैं। ये देखकर उसने सोचा कि ये क्या हो रहा है। तो उसने उस कामदार के पास गया और बैठकर साथ में चाय पी। मदद करने के लिए उसने ढेरों सारे खत लिखे और वो खत कैसे थे, ऐसे: मैं भारत, आपका भारत, दुलारा भारत। कहने को तो आप मुझे माता का दर्जा देते हो, पर असल में वो आप मन से निभा नहीं रहे हो। क्यों? तो कि आप मेरी गोद में खेलते हो, मेरी ही गोद में रहते हो और मेरे पे ही कूड़ा डालते हो। मुझे ये खूब दुख हो रहा है ये जान के कि आप वैसे मुझे माँ का दर्जा देते हो और ऊपर से मेरे ऊपर कूड़ा भी फेंकते हो। ये ऐसा सब कुछ लिख के नीचे लिखी धन भारत करके उसने वो सारे मोहल्ले के घर पे वो डाक पहुंचाया। चिट्ठी थी तो सबने पूछा किसका है, तो डाकिया ने कहा ये भारत की चिट्ठी है, आपके नाम। तो सबने बारी बारी पढ़ा और सोचा और सबकी गलती उसको समझ में आ गई। और सभी ने ये निश्चित किया कि अब से वो कहीं पे कूड़ा कचरा ऐसा कुछ नहीं डालेंगे और भारत को स्वच्छ करेंगे। आपके घर अगर ऐसा खत आता तो आप क्या करते, जरा सोचो। जय हिंद। ખૂબ જ સરસ ભક્તિ. હવે સમય આવ્યો છે રાષ્ટ્રગાનનો. તો હું સૌને વિનંતી કરીશ કે રાષ્ટ્રગાન માટે ઊભા થઈએ. એસેમ્બલી સાવધાન. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जल